વેલકમ ટુ તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ। આજે આપણે ધોરણ 12 ના યુનિટ 1 નું ચેપ્ટર નંબર 2 વનસ્પતિમાં પ્રજનન જોવાનું છે અને એની અંદરના આજના આપણો ટોપિક છે પરાગરજની રચના અને પરાગરજની રચના આધારિત અહીં આપણે કહી શકીએ કે પુંકેસરમાં પરાગાશયનું સ્ફુટન, ત્યારબાદ શ્રીકેસર ચક્ર અને અંડકની માહિતી આપણે ધ્યાનમાં લઈશું। ફર્સ્ટ આપણે ધ્યાનમાં લઈએ પરાગરજની રચના। તો કે પરાગરજ આપણને કયા પ્રકારની જોવા મળતી રચના છે તે જોઈએ તો પરાગરજ સામાન્ય રીતે ગોળાકાર હોય। કયા કયા આમાંથી એમસીક્યુ બની શકે, અંડરલાઈન હું કરતી જાઉં છું। પરાગરજ સામાન્ય રીતે ગોળાકાર જોવા મળે છે આકાર। પરાગરજનું કદ એક પૂછાતું હોય, 25 થી 50 માઇક્રોમીટરનો વ્યાસ, ધ્યાનમાં રાખવું 25 થી 50 માઇક્રોમીટરનો વ્યાસ। પરાગરજ બે જુદા જુદા આવરણ દ્વારા ઘેરાયેલી હોય છે। બહારનું આવરણ ઘટ્ટ, સખત અને અલંકરિત હોય છે। બહારનું આવરણ ઘટ્ટ, સખત અને અલંકરિત હોય છે, જેને બાહ્યાવરણ કહેવામાં આવે છે। આ આવરણ મેઇન એક મહત્વનું એવું દ્રવ્ય છે સ્પોરોપોલિનિન એનું બનેલું છે। સ્પોરોપોલિનિન ખૂબ જ અવરોધક દ્રવ્ય છે, જૈવ વિઘટનીય પણ હોય છે। સ્પોરોપોલિનિનની હાજરીના કારણે પરાગરજના અશ્મિઓ હંમેશા સારી સ્થિતિમાં જોવા મળે છે। અર્થાત કે જો પરાગરજ કશે પણ વનસ્પતિમાંથી મુક્ત થઈને પડી હોય તો જ્યાં સુધી બાહ્ય પરિબળ એના પર અસર કરીને અથવા તો જૈવિક રીતે પરાગરજ જાતે મૃત્યુ ન પામે ત્યાં સુધી સ્પોરોપોલિનિન ઉપરનું રક્ષણાત્મક આવરણ એ પરાગરજ છે તેને હજારો લાખો વર્ષો સુધી પણ સાચવવાની ક્ષમતા ધરાવે છે, એટલે એને અશ્મિમાં સારી રીતે સાચવી શકે છે એવું કહી શકાય। પરાગરજના અશ્મિઓની હાજરીના પરિણામે પૃથ્વીમાંથી કુદરતી સંપત્તિ જેવી કે પેટ્રોલ, કોલસા વગેરેની હાજરી વિશે જાણી શકાય। પરાગરજનું અંદરનું આવરણ પાતળું, નરમ અને સ્થિતિસ્થાપક સ્વરૂપનું હોય, જેને અંત આવરણ કહેવાય, જે પેક્ટિન અને સેલ્યુલોઝ અથવા તો પેક્ટોસેલ્યુલોઝનું બનેલું છે। સ્પોરોપોલિનિન તો આપણને બહુ સારી રીતે યાદ રહી ગયું હશે, પણ એક આ વસ્તુ ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે કે અંત આવરણ શેનું બનેલું છે તો કે પેક્ટોસેલ્યુલોઝનું બનેલું છે। સામાન્ય રીતે બહારની સપાટી પર આવેલી કેટલીક જગ્યાએ બાહ્ય આવરણ ગેરહાજર છે અથવા તો પાતળા આવરણ સ્વરૂપે હાજર હોય છે। આ પાતળા આવરણની જગ્યા પર જનનછિદ્ર કહેવામાં આવે છે। પરાગરજના અંકુરણ દરમિયાન અંતઃઆવરણ કોઈ એક જનનછિદ્ર દ્વારા પરાગનલિકા સ્વરૂપે બહાર આવે છે। આવી રીતે કહી શકીએ, માનો કે પરાગરજની આ રચના છે તો પરાગરજની રચનામાં થોડા થોડા અંતરે આ રીતના આપણે છિદ્ર જોવા મળે છે, જે આપણા માટે થવાના છે જનન છિદ્ર। આ છિદ્રો આપણા માટે શું થશે? જનન છિદ્ર થશે। અને અહીંયા જે આપણને જોવા મળે છે એનો જીવરસ અંતઃઆવરણ। હવે જ્યારે પરાગરજ પરાગાસન પર આવી રીતે સપોઝ કે આપણે માની લઈએ કે આ પરાગાસનની રચના છે અને પરાગાસન પર સ્થાપિત થાય છે, ત્યારે પરાગાસનની અહીંયાની જે સપાટી છે, આ જે સપાટી જે છે, જે હું હમણાં હાલ ટપકા ડ્રો કરી રહી છું, આ સપાટીમાં રહેલા રસાયણના આધારે પરાગરજ જે છે એના જીવરસને લંબાવશે અને એ લંબાયેલો જે જીવરસ છે તે આગળની ડિરેક્શનમાં આ જનનછિદ્રની જગ્યા પરથી બહાર નીકળીને અંડક તરફ આગળ વધતો જોવા મળશે। તો પરાગરજના અંકુરણ દરમિયાન અંતઃઆવરણ કોઈ એક જનનછિદ્ર દ્વારા પરાગનલિકા સ્વરૂપે બહાર આવે છે। પરાગનલિકાના જનનછિદ્રની સંખ્યા, રચના અને અલંકાર એ વર્ગીકરણ શાસ્ત્રનું મહત્વનું લક્ષણ છે। પરાગરજના સવિસ્તર અભ્યાસને પરાગણુ વિજ્ઞાન કહેવામાં આવે। મોટાભાગની દ્વિદળીમાં પરાગરજમાં 3 ફાટ જેવા જનનછિદ્ર આવેલા છે। આ પ્રકારની પરાગરજને ટ્રાઇકોપ્લેટ કહેવામાં આવે છે। એકદળી વનસ્પતિમાં ફક્ત એક જનનછિદ્ર આવેલ હોય છે, આ પરાગરજને મોનોકોપ્લેટ કહેવામાં આવે છે। જે વનસ્પતિમાં કીટો દ્વારા પરાગનયન થાય છે તેમાં પરાગરજની આસપાસની તેલીય સપાટી ધરાવે છે, તેને પોલન કીટ કહેવામાં આવે। તે લિપિડ અને કેરોટીનોઇડ્સનું બનેલું જોવા મળે છે। કોની અંદર? મુખ્યત્વે કેપ્સુલા વનસ્પતિની અંદર। તો પોલન કીટના કાર્ય શું છે તો કે આ તેલીય સપાટી અલ્ટ્રાવાયોલેટ કિરણો સામે પરાગરજનું રક્ષણ કરે છે, શ્લેષ્મી સપાટીને કીટકો સાથે જોડવામાં મદદરૂપ થાય છે અને તેમનો પીળો રંગ કીટકોને આકર્ષે છે। કેપ્સુલાની પરાગરજ પર પોલન કીટ આવેલી હોય છે। ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે આ પરાગરજની લાક્ષણિકતા એવી છે કે ચીકણી છે કે જે કોઈ પણ કીટકોની પગની સપાટી પર
ચીપકી જાય અને એક જગ્યાએથી બીજી જગ્યા પર સરળતાથી ટ્રાન્સફર થઈ શકે. પરાગાશયનું સ્ફોટન પરાગાશયની પરિપક્વતા દરમિયાન પરાગાશયની દિવાલ પર જુદા જુદા ફેરફાર થાય છે. શરૂઆતના તબક્કામાં પોષક સ્તરને ઇંગ્લિશમાં એના માટે શબ્દ વાપરી શકાય છે ટાપેટમ દ્વારા ખોરાકના શોષણને કારણે મધ્યમ સ્તર વિઘટન પામે છે. પુખ્ત પરાગાશયમાં માત્ર 2 બાહ્ય આવશ્યક સ્તર હોય જેને અધિસ્તર અને તંતુમય સ્તર કહી શકાય. દરેક પરાગાશય ખંડના બંને પરાગકોષની વચ્ચે આવેલી વંધ્ય પેશી વિઘટન પામી જાય અને તેથી પરાગાશય ખંડના બંને પરાગકોષોની વચ્ચે જોડાઈને એક પરાગકોષનું નિર્માણ કરી જશે. આપણે વાત કરી ગયા છીએ ચોક્કસ પ્રકારના પરાગચતુષ્કની રચનામાં કે પરાગકોષ જે છે તે એકબીજાની સાથે જોડાઈને એક પરાગકોષનું નિર્માણ કરશે. તેથી પરિપક્વ પરાગાશયના આડા છેદમાં ફક્ત 2 જ પરાગકોષ આવેલા. પરાગકોષ એટલે પરાગરજની વાત નથી. પરાગકોષ જેનાથી ઉત્પન્ન થાય છે જે આપણે બીજાણુજનક પેશી કહેતા હતા એની વાત છે. બીજાણુજનક પેશી બધી પછી કયા નામે ઓળખાશે? પરાગકોષના નામે. પરાગાશયના સ્ફોટનની ક્રિયા શુષ્ક ઋતુ દરમિયાન જોવા મળે છે. એન્ડોથેશિયમ સ્ફુટે સ્તરના 2 શોષક સ્વભાવના કારણે એન્ડોથેશિયમના કોષોમાંથી પાણીનો વ્યય થાય અને પાણી દૂર કરશે એટલે સૂકું થશે. એન્ડોથેશિયમ કોષોના પાણીના વ્યયના કારણે કોષો સંકોચાવા માંડશે અને સંકોચાય. આથી અર્ય દિવાલ તંતુમય દિવાલની હાજરીના કારણે સંકોચન નથી પામતી, પણ જેવું સંકોચાય એ સંકોચન પામીને કેવી અવસ્થામાં આવશે? અંતર્વલનની અવસ્થામાં આવશે. અને બાહ્ય દિવાલનું અંતર્વલન સમગ્ર પરાગાશયની સપાટી પર ખેંચાણ બળ અથવા તો ખેંચાણ ઉત્પન્ન કરે છે. ખેંચાણના કારણે પાતળી દિવાળવાળા રંધ્રકોષ તૂટે, પરાગાશયનું સ્ફોટન થાય અને એ સ્ફોટન થવાથી પરાગરજ છે તે વાતાવરણમાં મુક્ત થાય. આવૃત બીજધારીમાં પરાગાશયનું સ્ફોટન આયામ અથવા તો અનુપ્રસ્થ છિદ્ર અથવા તો અનુપ્રસ્થ સપાટીય પ્રકારનું હોઈ શકે. કેપ્સુલાના પરાગાશયનું સ્ફોટન આયામ પ્રકારનું હોય છે. કેપ્સુલાના પરાગાશયનું સ્ફોટન આયામ પ્રકારનું હોય. લઘુ બીજાણુજનન અથવા તો નર બીજાણુજનન અવસ્થા. સપુષ્પી વનસ્પતિમાં પરાગરજ અથવા તો લઘુ બીજાણુ નર જન્યુજનકના પ્રથમ કોષ તરીકે ઓળખાય. પરાગાશયના સ્ફોટન પહેલા પરાગરજનું અંકુરણ અથવા તો વૃદ્ધિ થાય છે. તેથી પૂર્વસ્ફુટી અને વિકાસ કહેવામાં આવે. એટલે કે સ્ફોટન થાય એની પહેલા એની વૃદ્ધિ વિકાસ થઈ જાય, આથી એને પૂર્વસ્ફુટી વિકાસ કહેવાય. આ ઉપરાંત પરાગરજનો વિકાસ માતૃસ્થાને એટલે કે પરાગાશયના પરાગકોષની અંદર એટલે કે બીજાજનક પેશીના આંતરિક ભાગમાં જ થાય છે, જેને સ્વસ્થાનિક વિકાસ કહેવાય. પોતાના સ્થાન પર થયેલો વિકાસ. પૂર્વ પરાગનયનના વિકાસ. શરૂઆતની પ્રક્રિયાના તબક્કે પરાગરજનું કોષ કેન્દ્ર અસમૃદ્ધ સંભાજન પ્રકારનું વિભાજન પામી 2 અસમકદના કોષ કેન્દ્ર સર્જે છે. નાનું કોષ કેન્દ્ર જે દિવાલની નજીક છે તેને જનન કોષ કહેવાય અને મોટું અનિયમિત આકારનું કોષ કેન્દ્ર જે કોષરસમાં હાજર છે તેને નાલ કોષ અથવા તો વાનસ્પતિક કોષ કહેવાય. બંને કોષ કેન્દ્રો કોષરસથી ઘેરાયેલા છે, ઘટ્ટ બને છે. તેને અનુસરીને કોષરસનું વિભાજન થાય, જેને પરિણામે 2 અસમકદના કોષનું સર્જન કરે છે. બૃહદ કોષ મોટું કોષ કેન્દ્ર વાનસ્પતિક કોષ કે નાલ કોષ કહેવાય અને નાનું કોષ કેન્દ્ર કેને જનન કોષ તરીકે ઓળખાય. જો તમને યાદ હોય તો ધોરણ 11 ની અંદર આપણે બેવડા ફલનની ઘટના સમયે મેં તમને આ વસ્તુ સમજાવી દીધેલી છે. સપોઝ કે અહીં આપણે વાત કરીએ કે આ કોષ છે તેનું અસંભાજન થાય છે. મોટો કોષ છે તે જનન કોષ નાલ કોષ કે વાનસ્પતિક કોષ કહેવાય અને આ જે કોષ જે ઉત્પન્ન થશે એને આપણે કહીએ છીએ જનન કોષ. તો હવે પરાગરજ દ્વિકોષીય અવસ્થા છે. કેમ? કારણ કે એક મોટો કોષ અને એક નાનો કોષ ધરાવે છે. આ પ્રકારની પરાગરજને આંશિક રીતે વિકસિત થયેલી નર જન્યુજનક અથવા તો પુખ્ત પરાગરજ કહેવાય. લગભગ 60% આવૃત બીજધારી વનસ્પતિમાં પરાગનયન સમયે ઉત્પન્ન થતી પરાગરજ કંઈક આવી હોય. બાકી રહેલા આવૃત બીજધારીમાં પરાગનયન સમયે ઉત્પન્ન થયેલી પરાગરજ ત્રિકોષીય હોય. કેમ ત્રિકોષીય? તો કે હજુ આનું એક વખત વિભાજન થશે અને 2 નરજન્યુ અને એક મોટો નાલ કોષ આવી રીતે. હવે આપણે કહીએ કે જેવું એ અંડક પાસે પહોંચે એટલે પહેલો જે જન્યુ છે તે 2n પ્રકારના દ્વિકીય કોષ સાથે જોડાઈને ભ્રૂણપોષ બનાવે અને એક જે કોષ છે તે અંડકોષ સાથે જોડાઈને પ્રજનન સાથે સંકળાયેલું હોય. તો અહીં જનનકોષ વિભાજન પામીને 2 નરજન્યુની રચના કરે છે.
હવે જનનકોશ ઘટ્ટકોષયુક્ત અને કૃમિ સ્વરૂપ અથવા તો ત્રાક આકારનું બની દિવાલમાંથી છૂટું પડે છે અને વાનસ્પતિક કોષમાં દાખલ થાય છે. પુષ્પપરાગનયન પ્રક્રિયા. પરાગનયન પછી પરાગરજનું વૃદ્ધિ એ પરાગાશય પર આધારિત છે. પરાગરજ ભેજ અને શર્કરા ઘટકો પરાગાસન પરથી શોષે છે. તેના લીધે કોષરસનું કદ વધે છે. તેનાથી બંને આવરણો પર દબાણ સર્જાય અને અંત આવરણ કોઈ પણ એક ચલનછિદ્રમાંથી નલિકા સ્વરૂપે બહાર આવે તેને પરાગનલિકા કહેવાય. સૌપ્રથમ વાનસ્પતિક કોષ કેન્દ્ર પરાગનલિકામાં દાખલ થાય છે અને અંતિમ સ્થાન એને ધારી લેવામાં આવે છે, એટલે કે એ લાસ્ટ સ્થાન છે, પછી ત્યાંથી આગળ એ નહીં વધે અથવા તો એનો એ જ ભાગ આગળ વધશે. ત્રાક આકારનું જનનકોષ હવે પરાગનલિકામાં દાખલ થાય. પરાગનલિકાની અંદર જનનકોષ સંભાજન થતા બે અચલિત નરજન્યુ બનાવે છે. હવે નરજન્યુ 3 કોષીય બંધારણયુક્ત બને, જેમાં વાનસ્પતિક કોષ અને નરજન્યુ હાજર હોય છે. 3 કોષીય તબક્કો આવૃત બીજધારીના પરિપક્વ નરજન્યુજનકનું સૂચન કરે છે. આવૃત બીજધારીનું નરજન્યુજનક ખૂબ જ ટૂંકું છે અને સંપૂર્ણ રીતે બીજાણુજનક પર આધારિત છે, કારણ કે 2n પ્રકારનો કોષ બનશે, એટલે કે બીજાણુજનક પેશી બનશે તો જ બીજાણુજનક પેશી 2n માંથી કન્વર્ટ થઈને n પ્રકારના કેટલા કોષ બનાવશે? 4. આમ લઘુ બીજાણુ માતૃકોષ અથવા તો પરાગ માતૃકોષ માંથી મુક્ત પરાગરજ બનાવવા માટે એક અર્ધીકરણ અને એક સંભાજનની આવશ્યકતા છે, જ્યારે પુખ્ત નરજન્યુ માટે એક અર્ધીકરણ અને 2 સંભાજનની આવશ્યકતા રહે છે. માદા પ્રજનન અંગ. જેવી રીતે પુંકેસરની અંદર આપણે વાત કરી, સેમ એવી રીતે અહીંયા વાત કરી શકીએ માદા પ્રજનન અંગની. માદા પ્રજનન અંગમાં આપણે ઇન્ટ્રોડક્ટરી પુષ્પ જે જોયેલું એના અંદર જ આપણને ધ્યાનમાં છે કે આ જે ભાગ છે તે શું છે? પરાગાસન છે, પરાગવાહિની છે, બીજાશય છે અહીંયા આપણે કહીએ, અને આ આપણને જોવા મળે છે બીજ અથવા તો અંડક. હવે જ્યારે આપણે આને અંડક કહીએ ને ત્યારે એના માટે આપણે શબ્દ વાપરીએ અંડાશય, અને જ્યારે આ બીજ બની જશે, ઓવ્યુલ ફલન થઈને ઓવ્યુલ જે અંડક છે તે બીજ બનશે, ત્યારે એ કયા નામે ઓળખાશે? બીજાશય. એટલે બીજ બને ત્યારે બીજનું આશય, અંડક છે ત્યાં સુધી એને અંડાશય કહીશું. અને આ જે એનું જોડાણ સ્થાન જે છે એટલે કે તલસ્થ ભાગ. જોઈએ આપણે સ્ત્રીકેસર માદા પ્રજનન અંગ છે. સ્ત્રીકેસર માદા પ્રજનન અંગ છે. સ્ત્રીકેસરના મુક્ત એકમને પિસ્ટિલ અથવા તો કાર્પેલ કહેવાય. સ્ત્રીકેસરને મહાબીજાણુ પર્ણ તરીકે ઓળખવામાં આવે છે. સ્ત્રીકેસર 3 જુદા જુદા ભાગમાં વિભાજિત થયેલું છે: પરાગાસન, પરાગવાહિની અને બીજાશય. સ્ત્રીકેસરનો મુક્ત છેડો જે પરાગરજને ગ્રહણ કરે તેને પરાગાસન કહીએ. પરાગાસન અને બીજાશય વચ્ચે આવેલી લાંબી સાંકડી નલિકાને પરાગવાહિની આપણે કહી શકીએ. અંડકને મહાબીજાણુધાની તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનો ઉદ્ભવ બીજાશયમાં આવેલી ગાદી જેવી પેશીમાં થાય છે, જેને શું કહેવાશે? જરાયુ. એક બીજાશયમાં એક અંડકની હાજરી હોય એવું એક્ઝામ્પલ છે ઘઉં, ચોખા અને આંબો. એક બીજાશયમાં એક કલર વધારે અંડકની હાજરી હોય એના એક્ઝામ્પલ છે પપૈયું, તરબૂચ અને ઓર્કિડ. આના સિવાય પણ ઘણા છે, પણ આપણને સામાન્ય એક્ઝામ્પલ આપેલા છે. મુક્ત સ્ત્રીકેસરી બીજાશય ગુલાલ, કમળ, માયસેલિયા, અને યુક્ત સ્ત્રીકેસરી બીજાશય છે પાપેવર અને જાસૂદ. અંડકની રચના જોઈએ તો અંડક એ અંડા વસત મહાબીજાણુધાની તરીકે ઓળખાય છે. અંડકની વસાહત મહાબીજાણુધાની તરીકે ઓળખાય છે. દરેક અંડક જરાયુ સાથે પાછળ દંડ વડે જોડાયેલું. જો તમને ધ્યાનમાં હોય તો કેરીના જે ગોટલું છે આપણે જેને કહીએ છીએ, અથવા તો જે એના જે થળીઓ છે અથવા તો ગોટલી આપણે જેને શબ્દ વાપરીએ છીએ, એ જેનાથી જોડાયેલી છે, તમે દોરી જેવો ભાગ જોયો હશે, બધાને બહુ ક્લિયર દેખાય, મોટું બીજ આવે છે એનું, એટલે તો એ દોરી જેવા ભાગને શું કહીશું? જરાયુ. પાતળા દંડ વડે જોડાયેલું હોય છે તેને અંડનાળ અથવા તો બીજનાળ પણ કહેવાય. એટલે કે જે જગ્યા પર જોડાયેલું છે, તમે વટાણાના બીજમાં પણ જોઈ શકો, વટાણાના બીજમાં જે વ્હાઈટ કલરનો આપણને ડોટ દેખાય છે એ શું છે? એનું જોડાણ સ્થાન બતાવે છે. અંડકના અંડનાળ સાથેના જોડાણ સ્થાનને શું કહેવાય છે? બીજ કેન્દ્ર કહેવાશે. તો એ જોડાણ સ્થાન બતાવે છે અને એ જ્યાં જોડાય છે ટપકું, એને શું કહીશું આપણે? બીજ કેન્દ્ર. અંડકનો મુખ્ય ભાગ મૃદુતક કોષોના સમૂહનો બનેલો છે, જેને પ્રદેહ, પ્ર એટલે ફરતું, દે એટલે કે અંડકની ફરતો આખો જે દેહ છે તેને શું કહેવાય? પ્રદેહ. અંડકનો મુખ્ય ભાગ છે. પ્રદેહ 1 અથવા 2 અંડકાવરણ વડે ઘેરાયેલો. સામાન્ય રીતે મોટાભાગના અંડકમાં અંડનાળ તરીકે
કેટલાક અંતરે અંડક સાથે જોડાઈને દાળ જેવી રચના બનાવે છે, જેને સંધિ રેખા કહેવાય. અંડનાળની અંદર વાહી પેશી આવેલી છે, જે જરાયુમાંથી અંડક સુધી ખોરાકના દ્રવ્યનું વહન કરે છે. અંડકના તલભાગને અંડતલ કહેવાય. અંડકની તદ્દન વિરુદ્ધના છેડા પર અંડકાવરણ હાજર હોય છે. આ સાંકડી છિદ્ર જેવી જગ્યાને અંડછિદ્ર કહેવામાં આવે. ભાગ્યે જ કેટલાક બીજમાં જળવાયેલા પ્રદેશ જોવા મળે છે, તેને પરિભ્રૂણ પ્રદેશ તરીકે ઓળખી શકાય. એક્ઝામ્પલ આપણને આપ્યું છે કાળા મરી, બીટ અને એરંડાના બીજમાં પરિભ્રૂણ પ્રદેશ જોવા મળે છે. સામાન્ય રીતે આ એકદળી છે, છતાં પણ એની અંદર પરિભ્રૂણ પ્રદેશ જોવા મળે છે. કેટલાક તંતુઓ એ અંડનાળ સાથે સંયોજિત છે, ક્યારેક જરાયુ સાથે તેને જોડી શકાય, એટલે આપણે એને કહી શકીએ કે એનું કાર્ય શું છે. ક્યારેક જરાયુ સાથે તેને જોડે તો એને ઓબ્ટરન્ટ તરીકે ઓળખી શકાય, એટલે કે સંયોગિત આપણે પરિસ્થિતિ આધીન જરાયુ જોડાણ માટે શોર્ટમાં એ શબ્દ વપરાયો છે, જેનું કાર્ય પરાગનલિકાને અંડકના છિદ્ર તરફ દોરવાનું છે, કે જેનું જોડાણ નલિકા વડે થયેલું છે. અંડકોના પ્રકાર જુદા જુદા ભાગોની ગોઠવણીના આધારે અંડનાળનું આયોજન અને અંડકનું છિદ્ર તલ અને નાભી સાથેના જોડાણને આધારે આવૃત બીજધારીમાં 6 જુદા જુદા પ્રકારમાં વિભાજિત કરવામાં આવે છે. આ ટોપિક આપણી ટેક્સ્ટબુકમાં નથી, આપણા માટે નવો છે, પણ એટલો ખાસ પૂછાતો પણ નથી, પણ નામ આપણે યાદ રાખવાના છે. પહેલું છે ઉર્ધ્વમુખી અંડક. અંડક સીધી સ્થિતિમાં ગોઠવાયેલું હોય. અંડછિદ્ર, અંડતલ, નાભી એક સાથે સીધી રેખામાં હોય, તેથી આ અંડકને ઉર્ધ્વમુખી અંડક કહેવાય. ઉદાહરણ તરીકે સોપારી, પીપર. અહીંયા પેપર એટલે કોણ થવાનું છે? મરી. પોલિગ્નમ અને આવૃત બીજધારી. આ આવૃત બીજધારીનું ખૂબ જ પ્રાથમિક પ્રકારનું, ખૂબ સામાન્ય પ્રકારનું અંડક છે, જેની સંધિ રેખા આવેલી હોતી. ત્યાર પછીનું છે અનુપ્રસ્થ અંડક, એટલે કે આડું અંડક. આ પ્રકારના અંડકમાં અંડક 90 ના ખૂણે વળેલું છે, એટલે કે અંડક અંડનાળના ખૂણે 90 ના ખૂણે આવેલું છે, એટલે કે આપણે એવી રીતે કહી શકીએ કે ગોઠવણી આવી રીતે થઈ હોઈ શકે. આ વળેલું હોય એ રીતે, આ એકદમ સીધું હોય એ રીતે. આગળ આપણે આકૃતિ આપેલી છે. કારણ કે અંડનાળ ઉપર અનુપ્રસ્થ સ્થિતિમાં છે અને બીજ છિદ્ર અને બીજાંડ તલ એક જ રેખામાં આવેલું હોય છે, પરંતુ બીજાંડ છિદ્ર એ નાભીથી દૂર છે, જેને રેનન્ક્યુલસ અને પ્રિમ્યુલા અને ગેમ્ફિયમિયા કહેવાય. પ્રિમ્યુલા માટેનું ઉદાહરણ આપણે ધ્યાનમાં રાખીશું. અધોમુખી અંડક. આ પ્રકારમાં અંડનાળની એક પાર્શ્વીય વૃદ્ધિને કારણે અંડક સંપૂર્ણ રીતે 180 ના ખૂણે વાંકું વળે છે. આ આખું અંડક કેવું છે? ઊંધું. બીજાંડ છિદ્ર અને બીજાંડ તલ સીધી રેખામાં છે. નાભી અને બીજાંડ છિદ્ર એકબીજાની ખૂબ પાસે ગોઠવાયેલા છે. આ પ્રકારનું અંડક આવૃત બીજધારીના 80% કુળોમાં જોવા મળે છે, પરંતુ કેપ્સેલામાં હોતું નથી. ધ્યાનમાં રાખવું, મોટાભાગની વનસ્પતિમાં કેવું છે? અધોમુખી અંડક છે, પણ કેપ્સેલામાં હોતું નથી. આ અંડકમાં બીજાંડ છિદ્ર અધોમુખી સ્થિતિમાં આવેલું છે. આ ખૂબ સામાન્ય પ્રકારનું છે, તેથી તેને આવૃત બીજધારીના લક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. માલ્વેસી, કુકરબિટેસી, સોલેનેસી, કમ્પોસિટીના કુળના સભ્યો તેને વિપર્યસ્ત અંડક કહેવામાં આવે છે. અપવાદ કોણ છે એની અંદર? વટાણા. વક્ર પ્રદેશ અંડક. વક્ર એટલે વાંકું. આ પ્રકારના અંડકમાં અંડકાય એ વાંકું વળેલ હોય, જેથી બીજ છિદ્ર અને બીજાંડ તલ સીધી રેખામાં આવેલા હોતા નથી. પ્રદેશ વળાંકમય સ્થિતિમાં આવેલો હોય છે, પરંતુ ભ્રૂણપૂર સીધું જ રહે છે. બીજાંડ છિદ્ર એ નાભીથી નજીક આવે છે. દાખલા તરીકે લેગ્યુમિનેસી, કેપ્સુલેસી અને ક્રુસિફેરી. દ્વિમુખી અંડક. આ પ્રકારના અંડકમાં પ્રદેશના ભાગનો વળાંક ખૂબ જ અસરકારક છે. પ્રદેશની અસરના કારણે ભ્રૂણપૂર ઘોડાની નાળ આપણે કહીએ એના જેવો બને છે. બીજાંડ છિદ્ર નાભીની નજીક છે. અનુપ્રસ્થ અંડક પણ કહેવામાં આવે. એક્ઝામ્પલ છે મિરાબિલિસ, લેમ્ના, પોપી, એલ્સિમા, બિટોમેસી. આપણા માટે ઉદાહરણ ધ્યાનમાં રાખવાના છે મિરાબિલિસ અને લેમ્ના. ગૂંચળામય અંડક. અંડનાળની વૃદ્ધિને કારણે ઉર્ધ્વ દિશામાં અંડક વધુ વળાંક પામીને સીધી સ્થિતિમાં આવે છે, તેથી અંડકાય અંડનાળ ઉપર 360 ડિગ્રી એટલે કે આખું રાઉન્ડ ફરીને પાછું આવી જાય એટલે આખું ગૂંચળું વળી જશે, એટલે આપણે એને ગૂંચળામય અંડક કહી શકીએ. ઉદાહરણ છે કેક્ટેસી કુળ. કેક્ટેસી કુળ એટલે શું થશે? કાંટા અથવા તો થોરનું કુળ. હવે અહીંયા આપણે ધ્યાનમાં રાખીએ મહાબીજાણુ જનન. મહાબીજાણુ માતૃકોષમાંથી મહાબીજાણુના વિકાસને મહાબીજાણુ જનન કહેવાય. અંડકના વિકાસના તબક્કે સૌપ્રથમ નાની ગોળાકાર જયારૂપ વિકસિત થયેલી પ્રદેહ નામની રચના અસ્તિત્વમાં આવે છે.
આ તબક્કે પ્રદેહના કોષો અવિભેદિત સ્વરૂપના હોય. શરૂઆતમાં વર્તમાન પેશીના બનેલા છે, ત્યારબાદ એ કેવા બની જશે? પૃથકીય પેશી. આ કોષો એક વિભેદિત સ્તરથી આવરિત છે, જેને અધિસ્તર કહેવાય. પ્રદેહમાંનો કોઈ પણ અધોત્વચીય કોષ વિભેદિત થઈ કદમાં મોટો બને અને અન્ય કોષમાં રહેલા કોષ કેન્દ્ર કરતા અલગ પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવતો હોવાથી તેને આદિબીજાણુ કોષ તરીકે ઓળખાય. આ આદિબીજાણુ કોષ સંભાજનની રીતે વિભાજન પામી પ્રાથમિક ત્વચીય કોષ અને પ્રાથમિક બીજાણુજન્ય કોષ બનાવે છે. પ્રાથમિક બીજાણુજન્ય કોષ એ સીધો મહાબીજાણુ માત્ર કોષ તરીકે વર્તે છે. તે અધિકરણ પ્રકારે વિભાજન પામી 4 એકકીય મહાબીજાણુ સર્જે. આ આખી વાર્તાનો અર્થ માત્ર ને માત્ર આપણે થિયોરિટિકલ એટલો લેવાનો છે કે એક અંડક ફરીવાર વિભાજન પામે અને આપણી પાસે કેટલા કોષ આવશે? 2. અને એનું ફરી પાછું અનુપ્રસ્થ વિભાજન થાય અને આપણી પાસે કેટલા કોષ આવે છે? 4. કેન્દ્ર આ 4 એકકીય મહાબીજાણુ સામાન્ય રીતે એક ચતુષ્કમાં ગોઠવાયેલા જોવા મળે છે આપણને. સામાન્ય નીચે રહેલો અંડકતલ તરફ મહાબીજાણુ સક્રિય થાય, બાકીના 3 અંડછિદ્ર તરફ મહાબીજાણુ વિઘટિત થઈ જશે અને 3 વિઘટિત થાય અને એક જીવંત રહે એ લાક્ષણિકતા કેપ્સેલાની છે. તો હવે એ જીવંત રહેલો મહાબીજાણુ છે એનું શું થાય? તો કે આ જીવંત છે. જીવંતનું વિભાજન થાય ધ્રુવીય ભાગે, ત્યાં વિભાજન થાય હજુ એકવાર 2 કોષ બનશે, 2 નું વિભાજન થાય 4. 4 નું વિભાજન થયા બાદ વિભાજિત થયેલા 2 કોષો છે તે મધ્યમાં આવે છે અને આપણે શું કહીએ છીએ? હવે તે દ્વિકીય કોષ કેન્દ્ર તરીકે ઓળખાય અને અહીંયા એક અંડકોષ, બાકીના 2 સહાયક કોષ છે. અહીંયા 3 આપણને કેવા જોવા મળે છે? પ્રતિધ્રુવીય કોષ. તો થિયરી આપણને શું કહે છે તે જોઈએ. મહાબીજાણુ એ માદાજન્યુજનકનો પ્રથમ કોષ છે. આ મહાબીજાણુ કદમાં વૃદ્ધિ પામી પ્રદેહમાંથી પોષણ પ્રાપ્ત કરે. મહાબીજાણુનું કોષ કેન્દ્ર સમસૂત્ર વિભાજનથી વિભાજિત થઈ 2 કોષ કેન્દ્રનું નિર્માણ કરે છે. દરેક કોષ કેન્દ્ર વિરુદ્ધ ધ્રુવ તરફ ખસે છે. તેમના પ્રતિષ્ઠ ધ્રુવ તરફ અથવા તો પ્રતિધ્રુવી ધ્રુવ તરફ પહોંચે. બંને કોષ કેન્દ્રો ધ્રુવ પહોંચી સમસૂત્ર વિભાજન દ્વારા વિભાજન પામે. પરિણામે ધ્રુવો તરફ 4 કોષ નિર્માણ પામે. અહીંયા એ બાબત એવી છે કે સંભાજન એ ચોક્કસ રીતે મુક્ત કેન્દ્રસ્થ વિભાજનનો પ્રકાર છે, જેમાં દરેક વિભાજન અંતે કોષ દિવાલનું તાત્કાલિક સર્જન થતું નથી. 4 માંથી એક કોષ કેન્દ્ર ધ્રુવ પ્રદેશની વચ્ચે સ્થાનાંતરણ કરે. હવે તે દ્વિધ્રુવીય કોષ કેન્દ્ર તરીકે ઓળખાય. 8 માંથી 6 કોષ કેન્દ્રો હવે નવી દિવાલયુક્ત બને, નવા કોષોનું સર્જન થાય. આમાંના 3 કોષો અંડછિદ્ર તરફ ગોઠવાય. આથી કોષ જુદો પડે અને મોટો હોય એ અંડકોષ બને અને બાકીના બધા 2 છે તે સહાયક કોષ બને. 3 કોષ અંડકતલ તરફ ગોઠવાય તેને પ્રતિધ્રુવીય કોષ કહે. બંને ધ્રુવીય કોષ કેન્દ્રો એ ભ્રૂણપૂટની મધ્યમાં ગોઠવાયેલા છે. ફલનની પહેલા માત્ર બંને કોષ કેન્દ્ર સંયોજાય અને દ્વિકીય કોષ કેન્દ્રની રચના કરે, જેની સંખ્યા કેવી છે? 1 જ છે. કોષ દ્વિકીય છે પણ સંખ્યા 1 જ છે. આપણે હમણાં જ વાત કરી 2 કોષ જોડાય છે એટલા માટે. મહાબીજાણુના 3 સંભાજન દ્વારા 7 કોષીય અને 8 કોષ કેન્દ્રયુક્ત રચના બને છે. કોષ 7 કેવી રીતે? આ 1, 2, 3, 4, 5, 6 અને વચ્ચેનો 7. જ્યારે કોષ કેન્દ્ર 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. આથી 7 કોષ અને 8 કોષ કેન્દ્રની રચના કરે છે. મહાબીજાણુના 3 સંભાજન દ્વારા 7 કોષીય અને 8 કોષ કેન્દ્રયુક્ત રચના માદાજન્યુજનક અથવા તો આવૃત બીજધરીને ભ્રૂણપૂટ તરીકે ઓળખાય. આ પ્રકારનું ભ્રૂણપૂટ એ પોલિગોનમ પ્રકારનું ભ્રૂણપૂટ કહેવાય, કારણ કે તે સ્ટ્રાસબર્ગર નામના વૈજ્ઞાનિક દ્વારા પોલિગોનમ વનસ્પતિમાં શોધાય. પોલિગોનમ પ્રકારનું ભ્રૂણપૂટ એ આવૃત બીજધરીની સામાન્ય ખાસિયત છે. આ પ્રકારનો પોલિગોનમ ભ્રૂણપૂટ એ એક જ મહાબીજાણુમાંથી વિકસિત થતો હોવાથી તેને મોનોસ્પોરિક પ્રકારનું ભ્રૂણપૂટ કહી શકાય. સહાયક કોષોમાંથી વિશિષ્ટ પ્રકારના કોષીય સ્થૂલનયુક્ત પ્રવર્ધોમય રચના વિકસે, જેને પ્રવર્ધ પ્રસાધન. અને એ મેઇન આ જે પ્રવર્ધ પ્રસાધન છે એનું કામ શું છે? જ્યારે નરજન્યુ અહીંયાથી મુક્ત થાય તો એને એન્ટર કરાવવાનું અને એને એક દિશા આપવાનું. આ રચના દ્વારા સહાયક કોષો પ્રદેહમાંથી ખોરાકનું શોષણ કરે, ભ્રૂણપૂટમાં વહન કરાવે અને પ્રસાધન એ રસાયણનો સ્ત્રાવ કરે છે અને પરાગનલિકાને આકર્ષણ કરી તેને માર્ગમાં દોરવે છે.